કેબિનેટ મંત્રી બનતા પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે દિવાળીનો માહોલ. બાબુભાઈ પોખીરિયા શું બોલ્યા સાંભળો. પ્રથમ તો આખા પોરબંદરના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો એ બદલનું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો આભાર માનું છું. સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રીમંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે. પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામોથી ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર તરફથી વિકસિત પણ થશે. સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાએ આપણે જે ટ્રાય કરીએ છીએ ઉદ્યોગો આવે એટલે આ બંને મંત્રીઓ આવતા દિવસોમાં ઉદ્યોગો પર આવે એવું પણ આપણે ઈચ્છીએ જેથી કરી પોરબંદરનો સર્વાંગી વિકાસ. મેં આપને એ જ કીધું કે જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપણા રામભાઈ પણ ત્યાં પોરબંદરની જો છે ને ત્યાં રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે છે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકે, આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી